પીસીબીએ સરદારનગરના છારાનગરમાં પતરાના શેડમાં ચાલી રહેલા જુગારધામ પર રેડ કરી 5 જુગારીઓને ઝડપી લીધા હતા. જેમાં પીસીબીએ બાતમીના આધારે કુબેરનગરના છારાનગરમાં આવેલ ફ્રી કોલોનીમાં ચારે બાજુથી બંધ પતરાના શેડમાં રેડ કરતા દાણા અને પાસા નાખીને રમાડવામાં આવતો જુગાર ઝડપાયો હતો. રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી 1.62 લાખની રોકડ સહિત 2.32 લાખનો મુદ્દામાલ કબજે કરી જુગાર રમતા 5 આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે મુખ્ય આરોપી હર્ષદ તમંચેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. રાજસ્થાનથી આવેલી એક ટ્રાવેલ્સમાંથી દૂધ અને મીઠાઈના પાર્સલની આડમાં લવાયેલો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી લીધો છે. જેમાં ઝોન 2 એલસીબી સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનથી આવી રહેલી એમઆર ટ્રાવેલ્સની બસમાં એક શખ્સ દારૂના પાર્સલ લઈને આવી રહ્યો છે. જેના આધારે પોલીસે સાબરમતી વિસ્તારમાં વોચ ગોઠવી આ ટ્રાવેલ બસને રોકાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 768 બોટલ મળી આવી હતી. જે બાદ પોલીસે બસમાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા બુટલેગર રાજુરામ બિશ્નોઈને ઝડપી લઈ તેની પૂછપરછ શરૂ કરી છે. અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા પ્રવીણ હિંગુ તેમના ભાઈ રાકેશ હિંગુ સાથે બાઇક ચલાવીને નરોડા બેઠકથી ગેલેક્સી તરફ સર્વિસ રોડ પર જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ એક અર્ટિગા ગાડીના ચાલકે સર્વિસ રોડ ઉપર નો પાર્કિંગમાં ગાડી ઊભી રાખીને ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલ્યો હતો. જેને કારણે દરવાજામાં અથડાતા બાઇક સવાર નીચે પટકાયા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રક તેમના પર ફરી વળી હતી. આ ઘટનામાં પ્રવીણભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.